પાવર ગ્રીડના વળતર મુદ્દે આમોદના ખેડૂતોનો વિરોધ, સરકારના પરિપત્ર સામે સવાલો। પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોનો વળતર અને જમીન સુરક્ષાનો મુદ્દો હવે ફરી ગરમાયો છે। આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી રાજ્ય સરકારના તારીખ 4 જુલાઈ 2026ના પરિપત્ર સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીનમાંથી કોઈ હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર થવાની સ્થિતિમાં જમીનના ઉપયોગ, પાક અને ખેડૂતોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો હજુ સ્પષ્ટ નથી। ખાસ કરીને 765 કેવીની વીજ લાઇન અંગે સુરક્ષા વ્યવસ્થા, વીમા કવચ અને ભવિષ્યમાં જમીનના ઉપયોગ પર પડનારી અસર અંગે સ્પષ્ટ જોગવાઈ કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। ખેડૂતો દ્વારા એવું પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે વીજ લાઇન અને ટાવર સ્થાપિત થયા બાદ 25 વર્ષ પછી જમીન તથા ખેડૂતોની સ્થિતિ શું રહેશે? લાંબા ગાળે જમીનના ઉપયોગ પર અસર થાય તો તેની જવાબદારી અને વળતર અંગે સ્પષ્ટ નીતિ શું છે તે અંગે સરકાર તરફથી સ્પષ્ટતા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવે છે। પાવર ગ્રીડ પ્રોજેક્ટના હેતુ અને તેની પાછળના વ્યાપારી લાભ અંગે પણ ખેડૂતો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। ખેડૂતોનો દાવો છે કે પીએમઓ દિલ્હી, સીએમઓ ગાંધીનગર, ઉર્જા મંત્રાલય તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવ્યું નથી। આ મુદ્દે ખેડૂતો દ્વારા 18 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। હવે આમોદ તાલુકામાં મામલતદારને કરાયેલી રજૂઆતથી વળતર અને સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે યોગ્ય વળતર મળે, જમીન અને પાકને થનારા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન તેમજ સુરક્ષા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી એમઆરસીની રચના સહિતની પ્રક્રિયા આગળ ન વધારવામાં આવે। ખેડૂતો હરિરામભાઈએ જણાવ્યું હતું કે જમીન અમારી છે, પ્રશ્નો અમારા છે અને અમારા હકનું યોગ્ય વળતર મળવું જોઈએ। ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યા વગર પ્રોજેક્ટ આગળ વધારવામાં આવે તે સ્વીકાર્ય નથી। હવે ખેડૂતોની આ રજૂઆત બાદ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને વળતર તથા સુરક્ષા અંગેના પ્રશ્નોને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર હશે। આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા। અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર। અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે પણ એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે। એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં। અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી।